साबित करवाना था a q इज इक्वल टू a q माइनस 6a स्क्वायर प्लस 9a माइनस 4i इक्वल टू 0 बराबर। એટલે આપણે બોર્ડમાં કઈ રીતે ગણતા હતા એ પણ વાત કરી તેમાં આપણે aq શોધી કાઢ્યો હતો। aq બરાબર આવું આવ્યું તો યાદ કરો aq ઇઝ ઇક્વલ ટુ આવું કંઈક આવ્યું 22 માઈનસ 21 21 माइनस 21 22 माइनस 21 माइनस 21 माइनस 21 आओ एक क्यों आया तो a स्क्वायर आओ आया तो a स्क्वायर इज इक्वल टू आया था 6 माइनस 5 5 माइनस 5 6 माइनस 5 5 माइनस 5 6 आओ आया तो बराबर। અહીં સુધી કરે તો આપણે મીટિંગ પૂરી થઈ ગઈ રાઈટ। હવે શું કરીએ आ एक की जगह आने મૂકી દો s की जगह आने મૂકી दो a ની જગ્યાએ મૂકી દો આ એટલે કેટલા 1 0 0 0 1 0 0 0 1 એ મૂકી દો તો ડાબી બાજુ કેટલા થશે અહીંયા જો ડાબી બાજુ કેટલા છે 1q માઈનસ 6a સ્ક્વેર પ્લસ 9a માઈનસ 4a 1q કેટલા છે તો 1q ઇઝ ઇક્વલ ટુ 22 માઈનસ 21 21 माइनस 21 22 माइनस 21 माइनस 21 माइनस 21 22 क्लियर माइनस 6 6 ने a स्क्वायर वडे गुणवाना છે ડાયરેક્ટ ગુણિત ના આપણે મગજમારી ના થાય બરાબર। આ 6 અને 6 ને 6 a સ્ક્વેર ને 6 વડે ગુણવાના છે એટલે જે a સ્ક્વેર છે ને બધા ઘટકને 6 વડે ગુણી નાખો એટલે કેટલા થશે 6 વડે ગુણો એટલે 36 માઈનસ 30 30 माइनस 30 36 माइनस 30 30 माइनस 30 અને 36 રાઈટ। હવે a ને કેટલા વડે ગુણો 9 વડે બધાને 9 વડે ગુણી નાખો બધાને 9 વડે ગુણો એટલે પ્લસ માં છે પ્લસ 9 વડે ગુણો એટલે કેટલા થાય 9 તો 18 માઈનસ 9 9 માઈનસ 9 18 માઈનસ 9 9 माइनस 9 18 क्लियर माइनस 4 है माइनस 4 है कितना है तो क्या 4 0 0 0 4 0 0 0 4 આવું કરો ભાઈ બધાનો સરવાળો કરો ને 0 થઈ જાય ચેક કરી લો બધાનો સરવાળો 21 ને આ 18 બરાબર 21 ને 18 કેટલા થાય 40 माइनस 36 माइनस 4 माइनस 40 0 आ करे तो माइनस 21 माइनस माइनस प्लस 30 बराबर એટલે પ્લસ 9 માઈનસ 9 0 પછી 21 માઈનસ 30 માઈનસ 9 પ્લસ 9 0 બધા 0 હોય બરાબર શું આવશે 0 0 0 0 0 0 0 0 0 ઇઝ ઇક્વલ ટુ 0 છે આ સાબિત થઈ ગયું બરાબર। આપણે કાલે અહીંયા અટકી ગયા હતા અહીંયા આપણી મીટિંગ પૂરી થઈ ગઈ બરાબર કોઈ રોકેટ સાયન્સ નથી બહુ સારું છે। હવે એવું હતું આના પરથી a સ્ક્વેર શોધો એવું પણ કીધું શું કીધું આના પરથી a સ્ક્વેર શોધો બરાબર। તો આના પરથી મારે a સ્ક્વેર શોધવો હોય આના પરથી અરે a ઇન્વર્સ સોરી a સ્ક્વેર તો છે આના પરથી a ઇન્વર્સ શોધવો હોય તો આપણી પાસે સમીકરણ કયું આવી ગયું aq માઈનસ 6a સ્ક્વેર પ્લસ 9a માઈનસ 4i ઇઝ ઇક્વલ ટુ 0 આના પરથી a સ્ક્વેર શોધો a સ્ક્વેર માટે બીજી કોઈ રીત એપ્લાય નથી કરવાની આની મદદથી તો હવે હું શું કરી શકું તો બધાને a ઇન્વર્સ વડે ગુણી નાખો કેટલા વડે a ઇન્વર્સ જોઈએ છે તો બધાને a ઇન્વર્સ વડે ગુણી નાખો તો શું કરો આને શું કરો a ઇન્વર્સ * aq 6 તો અચળ છે 12 લખાય માઈનસ 6 ને શું કરો a ઇન્વર્સ * a સ્ક્વેર પ્લસ 9 a inverse into a minus 4 a inverse into r equal to 0 અહીંયા ધ્યાન એ તમારે રાખવાનું છે a inverse ને આગળ મૂકો તો બધામાં આગળ જ મૂકવાનો પાછળ મૂકો તો બધામાં પાછળ મૂકવાનો કારણ શું કે આપણે ક્રમનો નિયમ નથી। હવે અહીંયા બેનો ગુણાકાર કરતો અહીંયા -1 ઘાત અહીંયા 3 ઘાત એટલે શું થશે a સ્ક્વેર શું થશે a સ્ક્વેર માઈનસ આ શું થશે a ઇન્વર્સ * a એટલે 6a થશે આગળ દે a ઇન્વર્સ * એટલે i કેટલા થશે +9i થશે
અને માઈનસ કેટલા થાય 4a ઇનવર્સ ઇન્ટુ I એટલે a ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ 0. હવે શું કરશો તો મારા a ઇનવર્સ જોઈએ ને ઉચકીને સામે લઈ જાઓ એટલે શું થશે આ બધે પ્લસ તરફ 4a ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર માઈનસ 6a પ્લસ 9a. તમારે ભાઈ a સ્ક્વેર પડ્યા છે હા આર્ય a સ્ક્વેર a પણ પડ્યા છે અહીંયા 9 આયા છે a સ્ક્વેર પણ પડ્યા છે અહીંયા મૂકી દો a પડ્યા છે એને કેટલા વડે ગુણો 6 વડે ગુણો I પણ ખબર જ છે 9000900009 પછી બધાનો સરવાળો કરો અને પછી a ઇનવર્સ ઇઝ ઇક્વલ કેટલા થાય 1/4 બ્રેકેટમાં a સ્ક્વેર માઈનસ 6a પ્લસ 9i. અહીંયા કિંમત બધી મૂકી દેજો બરાબર જાતે કરજો અહીંયા કિંમત બધી મૂકી દેજો કિંમત લખીને પણ બતાવો તો a ઇનવર્સ બરાબર 1/4 બ્રેકેટમાં a સ્ક્વેર કેટલા છે તો 6 minus 5 minus 5 6 minus 5 minus 5 6 માઈનસ a ને કેટલા વડે ગુણો 6 વડે તો 6 વડે ગુણો તો કેટલા આવશે 6 દુ 12 માઈનસ 6 6 માઈનસ 6 12 માઈનસ 6 માઈનસ 6 12 પ્લસ 9i 9i કેટલા થાય તો કે 9 0 0 0 9 0. આનો જે આન્સર આવે એને 4 વડે ભાગી નાખો તો તમારો a ઇનવર્સ થઈ ગયો તમારો શું થઈ ગયો a ઇનવર્સ થઈ ગયો ખ્યાલ આવી ગયો આખા દાખલામાં આખો બોર્ડનો દાખલો થયો કોનો દાખલો થયો બોર્ડમાં પણ આ દાખલો જે ડબલઈમાં પૂછવાનો હોય બરાબર આ દાખલો જે ડબલ રીતે પૂછાય આપણે એક સ્ક્રીનશોટ લઈ લો આ સ્ક્રીનશોટ લઈ લો બરાબર થઈ ગયો હવે આ દાખલો જે ડબલઈમાં પૂછવાની રીત આવી છે આ દાખલાને જે ડબલઈમાં પૂછવાની રીત આવી છે કે આવું આપ્યું છે સમીકરણ યાદ રાખજો તો આવું કે a સ્ક્વેર પ્લસ a એટલે 1 નો 3 ક્રોસ 2 1 કરી શકો 1 ક્યુબ પ્લસ a x સ્ક્વેર પ્લસ b a પ્લસ c I ઇક્વલ ટુ 0. તો a બરાબર ખાલી જગ્યા b બરાબર ખાલી જગ્યા અને c બરાબર ખાલી જગ્યા ખબર પડી છે a બરાબર -6 આવવા જોઈએ b બરાબર 9 આવવા જોઈએ અને c બરાબર -4 આવવા જોઈએ. તો શું આ બધો દાખલો એટલો બધો લાંબો કરવાનો આ દાખલો તો સાહેબ ઘણો બધી લાંબી રીતે નહીં એટલો બધો લાંબો કરવાનો નહીં પણ એની પહેલા આ સૂત્રને તમારે કેવી રીતે યાદ રાખવાનું છે ધ્યાન રાખજો. આ સૂત્રને આના સમીકરણ મેળવવું તો એ સમીકરણ તમે લખી દઉં છું ધ્યાન રાખજો આ પ્રમાણે સમીકરણ આવે કે માની લો કે કોઈ શ્રેણી કાપો છે a a11 a12 a13 a21 a22 a23 a31 a32 a33 આવો દાખલો છે તમારું સમીકરણ શું થઈ જોવાનું સમીકરણ એવું થશે કે પહેલા 3 ક્રોસ 3 છે શું થાય 1 પછી માઈનસ 1 ક્યુબ પછી માઈનસ વિકર્ણના ઘટકોનો સરવાળો વિકર્ણના ઘટકો એટલે a11 પ્લસ a22 પ્લસ a33 ઇન્ટુ a સ્ક્વેર આવતા ગણી લો 2 ને 2 4 ને 2 6 પછી 6 કેવા માઈનસ એટલે બરાબર માઈનસ છે ડાયરેક્ટ જ પછી a સાથે આવે પ્લસમાં આવે a સાથે આવે પ્લસમાં આના સહઅવયવ એટલે કે a11 પ્લસ a22 પ્લસ a33 ઇન્ટુ a આના સહઅવયવ શોધીને સરવાળો કરીશું તો 9 આવશે આપણે ચેક કરી આપણે બરાબર પછી આવશે પેલા માઈનસ પછી પ્લસ પછી માઈનસ અને નિશ્ચય a ઇન્ટુ I બરાબર 0 આ પ્રમાણે સમીકરણ બને આ પ્રમાણે શું બને સમીકરણ બને બરાબર. તો અહીંયા a ઇક્વલ ટુ શું થાય ડાયરેક્ટ ખબર પડે a ઇક્વલ ટુ શું થશે a ઇક્વલ ટુ અહીંયા થશે a ઇક્વલ ટુ માઈનસ બે માઈનસ છે માઈનસ કેટલા થાય a11 પ્લસ a12 પ્લસ a13 ઇક્વલ ટુ માઈનસ કેટલા થાય 2 પ્લસ 2 પ્લસ 2 ઇક્વલ ટુ -6 કે મળી ગયું. હવે હું
આ શોધી નાખો બરાબર c ઇક્વલ શું થાય c ઇક્વલ માઈનસ માં નિશ્ચય કે તમારે નિશ્ચય એ શોધેલો નિશ્ચય એ કેટલો થાય નિશ્ચય કે પેલા 2 આ 2 પછી 2 2 4 4 ઓછા ઓછા વત્તા એટલે ફરીથી પાછા ઓછા પછી આનું ચિહ્ન બદલાય તો કેટલા થાય +1 આ બે નો ગુણાકાર -2 માઈનસ માઈનસ +1 કેટલા થાય -2 +1 ચેક કરજો -2 +1 ઓકે પછી પેલા કેટલા આવશે +1 કેટલા થાય આ બે નો ગુણાકાર 1 ઓછા 2 1 ઓછા 2 કેટલા થયા 4 માંથી 1 જાય તો 3 કેટલા 6 થયા -2 +1 અને -1 થયા આ પણ માઈનસ કેટલા થયા 4 c બરાબર થાય c બરાબર માઈનસ નિશ્ચય a એટલે કેટલા થયા -4 ઠીક છે આવી ગયું c બરાબર -4 હવે મારે કેપિટલ A11 જે કેપિટલ A11 એટલે આનો સહઅવયવ બરાબર આનો સહઅવયવ કેટલો થાય કેપિટલ A11 કેપિટલ A11 બરાબર આનો સહઅવયવ માટે 1 ને 1 2 તો જરૂર નહીં આ બંને 2 2 4 ઓછા ઓછા વત્તા વત્તા 1 ને બધાને ઓછા કરવાના એટલે કેટલા થાય 4 ઓછા 1 એટલે 3 પછી a22 શોધવાના આ પણ પ્લસમાં a22 બીજી હાર ને બીજો સ્તંભ કાઢી નાખો આ અને કાઢી નાખ્યો તો આ બેનો ગુણાકાર 2 2 4 4 ઓછા 1 એટલે એ પણ 3 થયા a33 શોધો તો ત્રીજી હાર ત્રીજો સ્તંભ કાઢી નાખો આ બંને કાઢી નાખો 2 2 4 ઓછા ઓછા વત્તા 1 ને ફરીથી પાછા ઓછા એટલે 3 એટલે કે b બરાબર કેટલા થાય b બરાબર a11 plus a22 plus a33 is equal to 3 plus 3 plus 3 is equal to 9 આવી ગયા બધા તો સમીકરણ આપણું શું બની ગયું aq a કેટલા -6 a સ્ક્વેર b કેટલા આવ્યા તો b કેટલા 9 9a plus c કેટલા -4a i બરાબર 0 આ રીતે આપણું સમીકરણ બને ખાસ ધ્યાન રાખજો બરાબર આને બરાબર યાદ હશે સીધું આ જે ડબલ માટે ઉપયોગી છે બરાબર સીધે સીધો તમારો જવાબ આવે હજુ એક દાખલો તમને બતાવી દઉં બરાબર હજુ એક દાખલો બતાવી દઉં લખી લો આને લખી લો સ્ક્રીનશોટ લેવાઈ ગયો જો બીજો એક દાખલો લઈ લો તો તમને એટલીસ્ટ એટલી તો ખબર પડી જાય કે આ જ પ્રમાણે આપણા સહગુણકો આવશે जो बीजे एक दाखला लो मानी लो कि a is equal to 1 2 2 2 1 2 2 2 1 प्रश्न पूछे तुमने aq plus x a square plus y a plus z I बराबर 0 तो पूछे x वत्ता y वत्ता z बराबर खाली जग्या तो તમારે શું શોધવાનું x શોધવાના y શોધવાના અને z શોધવાના ચાલો x કેટલા થાય તો x કેટલા થાય તો વિકર્ણના ઘટકોનો સરવાળો આ વિકર્ણના ઘટકોનો સરવાળો 1 1 1 3 બરાબર શું થાય x = માઈનસ માં આવે તો માઈનસ a11 નિશાન બોલાને પહેલું માઈનસ હોય પછી પ્લસ હોય પાછું માઈનસ ઓલ્ટરનેટ ચાલે a11 plus a22 plus a33 પરીક્ષામાં આવું કઈ લખવાની જરૂર નહીં ડાયરેક્ટ ખબર પડી જાય 1 ને 2 ને 3 તો x બરાબર -3 બરાબર z કેટલો થાય તો આનો જે નિશ્ચયકનું મૂલ્ય આવે એનો વિરોધી બરાબર તો x કેટલા થયા -3 હવે માન નિશ્ચયકમાં એ કેટલા થશે તો કે પેલા 1 આ બેનો ગુણાકાર 1 ઓછા 4 1 માંથી 4 જાય તો કેટલા આવી જાય આગળ આનું નિશાન બદલાય -2 આ બેનો ગુણાકાર 2 ઓછા 4 પ્લસ 2 2 2 4 ઓછા 2 કેટલા થયા તો આ -3 થયા આ -2 થયા આ માઈનસ માઈનસ પ્લસ 2 થયા આ પણ કેટલા થાય 4 માંથી 2 જાય તો 2 2 4 એક મિનિટ
આગળ દે 2 માંથી 4 જાય તો -2 -2 દુ +4 અને આ પણ કેટલા થવાના +4 થવાના 4 ને 4 8 8 માંથી 3 જાય તો 5 એટલે z કેટલા થાય z નિશ્ચય a -5 x મળી ગયો y મળી ગયો હવે કોનો વારો z નો વારો y નો વારો y કેવી રીતે આવે તો સહવય શોધવા પડે તો a11 એક નો સહવય કેટલો થાય સિમેટ્રિક છે ઓલ્ટરનેટ બધાના સહવય સરખા જ જો આ બેનો ગુણાકાર ઓછા બેનો ગુણાકાર આ બેનો ગુણાકાર 1 - 4 1 - 4 1 - 4 કેટલા થયા -3 પછી a22 આ બંને કાઢી નાખે 1 - 4 કેટલા થયા -3 બધામાં સરખા આવે તે જરૂરી નથી 1 - 4 કેટલા થયા -3 તો માટે y શું થશે y a11 plus a22 plus a33 કેટલા થયા -3 યાની કે -3 ખતમ ખેલ પણ a q થી સ્ટાર્ટ થતું હોય તો નહીતર નહીં પછી a સ્ક્વેર થી સ્ટાર્ટ થતું હોય તો નહીં ખેલ ખતમ તો x બરાબર આપણે શું છે x + y + z x કેટલા આવ્યા -3 -9 -5 -12 ને -17 આ તમારો આન્સર ખ્યાલ આવ્યો એટલે આમાં સમીકરણ આ જ બને 2 × 2 હોય તો 2 × 2 માં તો ડાયરેક્ટ બની જાય બરાબર 2 × 2 માં તો સમીકરણ આવું બને 2 × 2 તો a સ્ક્વેર થી શરૂ થાય ક્યાંથી થાય a સ્ક્વેર થી આવું હોય a a11 a12 a21 a22 તો સમીકરણ શું બને 2 × 2 से स्टार्ट फ्रॉम a स्क्वायर 3 × 3 हो तो स्टार्ट फ्रॉम a क्यूब समीकरण માટે ધ્યાન રાખજો तो समीकरण શું બને a સ્ક્વેર માઈનસ વિકર્ણના ઘટકનો સરવાળો a11 પ્લસ a22 ઇન્ટુ a પ્લસ નિશ્ચય a ઇન્ટુ i બરાબર 0 આ સમીકરણ 2 × 2 માં બને આ સમીકરણ શેમાં બને 2 × 2 માં બને બરાબર જોઈ લઈએ આપણે જોઈ લઈએ તો ઉદાહરણ લઈએ આપણે આગળનું ઉદાહરણ કર્યું છે છતાં જોઈ લઈએ જો a બરાબર 1 2 3 4 હા 1 2 3 સમીકરણ કેવું બનવું જોઈએ સમીકરણ કયું બનવું જોઈએ a સ્ક્વેર બરાબર માઈનસ આ બેનો ગુણાકાર 5 એટલે કે 5a પછી નિશ્ચયકનું મૂલ્ય એટલે આ બેનો સરવાળો નિશ્ચયકનું મૂલ્ય કેટલા થાય 4 માંથી 6 જાય 4 માંથી 6 જાય તો કેટલા થાય -2i 0 આવું સમીકરણ બને ચેક કરી લો a સ્ક્વેર શોધી લો a સ્ક્વેર શોધો કેટલા થાય 1 2 3 4 ઇન્ટુ 1 2 3 4 ચાલો ગુણાકાર કરતા તો આવડે છે ને તો ભૂલી ગયા છો પહેલી હાર પહેલો સ્તંભ આ 1 અને 3 દુ 6 1 એકા 1 3 દુ 6 6 ને 1 7 પહેલી હાર બીજો સ્તંભ આ 2 ને આ 8 કેટલા થાય 10 બરાબર આ 2 4 દુ 8 બીજી હાર પહેલો સ્તંભ 3 ને 12 3 ને 12 15 બીજી આ બીજો સ્તંભ આ 6 અને 4 16 6 અને 16 કેટલા થાય 22 ચેક કરી લેજો ભૂલ નથી ને એક વાર બરાબર આ 1 ને 3 દુ 6 7 બરાબર પછી આ 2 ને 4 દુ 8 2 ને 4 10 આ 3 ને 12 3 ને 12 15 આ 6 અને 16 22 ઓકે કિંમત મૂકી દો 0 આવી જશે જો કિંમત મૂકી દો 0 આવી જશે બરાબર અહીંયા મૂકું છું a સ્ક્વેર minus 5 minus 2i a स्क्वायर કેટલા થયા 7 10 15 22 એને કેટલા વડે ગુણવાના 5 વડે એટલે માઈનસ 5 વડે ગુણી નાખો એટલે કેટલા થયા 5 10 15 20 બરાબર પછી i ને કેટલા વડે ગુણવાના 2 વડે તો માઈનસ 2 0 0 2 કરો બાદબાકી 7 માંથી 5 જાય તો 2 2 માંથી 2 જાય 0 10 માંથી 10 જાય તો 0 ઓછા 0 0 15 ઓછા 15 0 0 ઓછા 0 0 22 માંથી 20 જાય તો 2 2 ઓછા 2 0 બધા ઘટક આખો નીચે લખી નાખવાના 0 0 0 0 બરાબર આ સમીકરણ એ રીતે 2 × 2 ની અંદર કેમાં 2 × 2 પર ધ્યાન રાખવાનું 3 × 3 તો 1 થી શરૂ થશે 2 × 2 તો a સ્ક્વેર દો પછી એવું નહીં પડતું પૂછતા હશે 4 × 4 એ નહીં આવે ચિંતા નહીં કરતા હા લખી લો
ઉલટા કરતા નહીં. ચલો શ્રેણિક અને નિશ્ચયક બંને એક જ સરખા છે, એક સાથે જ ચાલે છે. ખાલી નંબર ઓફ ચેપ્ટર વધારવા માટે તમને બે અલગ અલગ ચેપ્ટર કરી દીધા છે, બરાબર. બાકી શ્રેણિક અને નિશ્ચયક સાથે જ ચાલે. હા, શ્રેણિક અને નિશ્ચયક શું થાય? સાથે જ ચાલે. બરાબર. પછી એક દાખલો લઈએ આપણે આગળ, જે જૂના કોર્સમાં ચોપડીમાં હતો, બરાબર, કે ક્વેશ્ચન છે કે a is equal to abc 1 plus bc ના છેદમાં આ એક શ્રેણિક આપ્યો છે. પ્રશ્ન કીધો છે તો કે a સ્ક્વેર પ્લસ bc પ્લસ 1 into i માઇનસ a into a ઇન્વર્સ બરાબર ખાલી જગ્યા. આવું તમને શોધવાનું કીધું છે. શું સ્ટ્રેટેજી આવે છે? પહેલા આપણને મગજમાં શું આવે, શું કરવાનું મન થાય બેટા? તો પહેલા તો આપણે a ઇન્વર્સ શોધવાનું મન થાય. a ઇન્વર્સ કેવી રીતે મળે? તો a ઇન્વર્સ માટે 1 ના છેદમાં નિશ્ચયક ઇન્ટુ એડજોઇન્ટ. 2 ક્રોસ 2 છે તો એડજોઇન્ટ આપણા માટે શોધવું સહેલો છે, બરાબર. પહેલા તો નિશ્ચયક a શું થશે? જો નિશ્ચયક a ઇઝ ઇક્વલ ટુ નિશ્ચયકમાં a b c 1 પ્લસ bc બાય a કરો. આ બે નો ગુણાકાર ઓછા બે નો ગુણાકાર, આ બે નો ગુણાકાર શું થાય? અગ્રવિકર્ણ ઘન ગુણાકાર કરશો તો a ઉડી જશે એટલે શું વધશે? 1 પ્લસ bc. આ બે નો ગુણાકાર કરો તો માઈનસ bc. કેટલા આવે? 1. આપણા માટે આ કામ બહુ સારું થઈ ગયું. 1 આવ્યો, 1 ને મૂકો કે ન મૂકો શું ફરક પડે? બરાબર. હવે a ઇન્વર્સ એડજોઇન્ટ છે કેટલો થાય? એડજોઇન્ટ છે કેટલો થાય? તો આ બંને પલટી મારી જાય, આ બંને પોતાની જ્ઞાતિ બદલે, લિંક પરિવર્તન કરે, બરાબર. એટલે આ બંને પલટી મારી જાય એટલે કેટલા થાય? 1 પ્લસ bc બાય a. પછી આ પોતાની નિશાન બદલે માઈનસ b માઈનસ ca. ના ખુદ જ a ઇન્વર્સ થશે ને બેટા. કેમ? તો નિશ્ચય કે તો 1 છે માટે a ઇન્વર્સ ઇઝ ઇક્વલ કેટલા થાય? 1 પ્લસ bc બાય a માઈનસ b માઈનસ ca. ક્લિયર? હવે આમાં કિંમતનો i એટલે કોણ? એ ચોપડ તતે કરી i2 i3 આપણે 2 ક્રોસ 2 માં રમીએ છીએ તો 2 ક્રોસ 2 નો જ i 1 0 0 1. એને કેટલા વડે ગુણવાનું? b² + bc + 1. જો મૂકું છું અહીંયા ધ્યાન રાખજો. સો a² + bc + 1 i માઈનસ a into a ઇન્વર્સ. i એટલે કોણ? 1 0 0 1. જેવો આને અંદર ગુણશો તો આ પહેલો ઘટક પછી 0 0 ના છેલ્લો ઘટક આવતો છે ને. કેમ કે કેટલા વડે ગુણવાના? 1. પહેલી હાથને ગુણો એટલે આ એવું થશે a² + bc + 1 ને 0 સાથે ગુણો એટલે 0. પછી અહીંયા 0 0 a² + bc + 1 માઈનસ a ઇન્વર્સ ને કેટલા વડે ગુણવાના? a વડે. તો બધાને તમે a વડે ગુણો તો આને a વડે ગુણશો કેટલા થાય? 1 + bc. આને a વડે ગુણો કેટલા થાય? માઈનસ ab. પહેલાને a વડે ગુણો તો માઈનસ ac ને a². ક્લિયર? બાદબાકી કરતા આવડે કે નહીં? આ બે ની બાદબાકી કરો તો 1 + bc બાદ થઈ જાય તો શું વધે? a² વધે. શું વધે? a². 0 ઓછા ઓછા વત્તા એટલે કેટલા વધે? ab વધે. પછી 0 ઓછા ઓછા વત્તા ac એટલે શું વધશે? ac વધશે. આમાંથી a² બાદ થાય એટલે કેટલા? 1 + bc. આ તમારો આન્સર. પણ મને થોડી કેટલી ખબર પડે કે જો આને a વડે ગુણી નાખો તો કેટલા થાય? a², આ ab, આ ac, આગળ 1 + bc બાય. ટૂંકમાં બધામાંથી a ને કોમન કાઢી નાખો. બધામાંથી a ને કોમન કાઢો તો આને કોમન કાઢો તો a વડે ભગાશે તો a, અને a વડે ભાગો તો b, અને a વડે ભાગો c. આની પાસે a નથી. જેની પાસે ન હોય ને કોમન કાઢો તો છેદમાં લખો. આપણે કોમન કાઢવા એટલે ભાગાકાર કરીએ છીએ આપણે. કેટલા થાય? 1 + bc ના છેદમાં a. આ કોણ થઈ ગયું? શ્રેણિક ખુદ થઈ ગયો a into a. બરાબર? a into a.
લખી લો ફટાફટ જલ્દી લઈ ગયા સ્ક્રીનશોટ બડા આગળ એક દાખલો કરીએ આપણે ખૂબ અગત્યનો દાખલો ધ્યાન રાખજો કેમ કે આ દાખલામાં મોટા ભાગના છોકરા એટલી બધી લાંબી રીત કરીને આવે છે ને પછી સમયનો પાબંદી રહે છે બરાબર તો જો ધ્યાન રાખજો a તમને આપું છે a is equal to 1 minus 1 2 3 0 minus 2 1 0 3 हाँ b इनवर्स आकार છે b इनवर्स आकार છે એમાં કરું છે 1 0 0 3 3 0 5 2 minus 1 તમને ક્વેશ્ચન કીધો છે a b આખાનો ઇનવર્સ શોધો a b આખાનો ઇનવર્સ શોધો હવે તમને સ્ટ્રેટેજી શું આવે મગજમાં કે સર તમે તો લખાયું કે ઇનવર્સ નો ઇનવર્સ ખુદ થાય તો પહેલા હું આનો ફરીથી ઇનવર્સ શોધી કાઢું એટલે મને b મળી જાય ઓકે b મળી જાય પછી a અને b નો b સાથે ગુણાકાર કરો ઓકે a b મળી જાય પછી એનો ઇનવર્સ શોધી લો ઓકે આવી જાય બરાબર સો પહેલા આનો ઇનવર્સ શોધો એટલે b મળે b સાથે ab નો ગુણાકાર કરો ab મળે પછી એનો ઇનવર્સ શોધો શ્યોરલી આવી જશે 101% આવી જશે બરાબર 101% આવી જશે બેટા કોઈ ચેન્જિંગ નહીં થાય બરાબર પણ એ દાખલો મોટો છે કારણ કે બે વાર ઇનવર્સ શોધવાના કેટલી વાર બે વાર ઇનવર્સ કારણ કે તમે આનો ઇનવર્સ શોધો પછી ગુણાકાર કરો પછી પાછો ઇનવર્સ શોધો એટલે બે વાર ઇનવર્સ બે વાર નિશ્ચયક શોધવાના બે વાર એડજોઇન્ટ શોધવાના આપણા માટે બહુ મોંઘું પડે આપણે એક સ્ટ્રેટેજી એવી હોવી જોઈએ કે સરળતાથી આપણે એને કરી શકીએ તો કઈ સ્ટ્રેટેજી હોય તો આપણને ખબર છે કે ઇનવર્સ બોલવાનો નિયમ કયો છે બંને પર ઇનવર્સ લાગી જાય ઇનવર્સ બંને પર ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય તો ઉલટા ક્રમમાં થઈ જાય કયા ક્રમમાં રિવર્સલ હશે તો આના બરાબર એવું થાય AB આખાનો ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય તો કે B ઇનવર્સ ઇન્ટુ A ઇનવર્સ થાય ઓકે તો મારી પાસે તો B ઇનવર્સ પડ્યો છે ઓલરેડી આ કમ્પ્લીટ પર મારે શોધવાનું શું છે ખાલી A ઇનવર્સ ખ્યાલ આવે કે નહીં બરાબર ખાલી શોધવાનું શું A ઇનવર્સ ખાલી A ઇનવર્સ શોધીને આની સાથે ગુણાકાર કરો એક જ વાર ઇનવર્સ શોધવાનો આવે ટૂંકમાં છે ઇનવર્સ શોધવાનો નો ડાઉટ છે તો ઇનવર્સ શોધવાનો દાખલો છે પણ તમારે બે વાર નહીં શોધવા પડે પહેલી સ્ટ્રેટેજી જે તમારા દિમાગમાં આવી હતી એમાં બે વાર ઇનવર્સ શોધવાના હતા અને બે વાર ઇનવર્સ શોધવા એટલે કમસે કમ એક વાર ઇનવર્સ શોધો એટલે 5 મિનિટ જતી રહી જાતે ગણો તો હું સમજાવું તો 10 મિનિટ જાય બરાબર તો મારે ખાલી શોધવાનું શું રહ્યું A ઇનવર્સ તો A ઇનવર્સ માટે પહેલા મારે શું છે નિશ્ચય કીધી શું છે નિશ્ચય કેટલો થાય 1 -1 2 3 0 -2 1 0 3 આ નિશ્ચય બરાબર નિશ્ચય શોધી લો તો નિશ્ચય શોધો એટલે કેટલા આવશે નિશ્ચય શોધો એટલે કેટલા આવશે પહેલા તો આ 1 આ બેનો ગુણાકાર 0 આ બેનો ગુણાકાર 0 આમ તો તમે અહીંથી સાદું આપી દો તો ચાલે આ બે 0 છે ને અહીંથી સાદું આપી દો અહીંથી જ કાઢો ત્રીજા બીજા સ્તંભથી તો પણ ચાલે જો કેવી રીતે આનું નિશાન બદલાય એટલે 1 પછી આ બેનો ગુણાકાર ઓછા બેનો ગુણાકાર 3 3 9 ઓછા ઓછા વત્તા 2 એટલે કેટલા થયા 11 કેટલા થયા 11 નિશ્ચય કે કેટલું આવ્યું 11 હવે મારે શું શોધવાનું એડજોઇન્ટ્સ A શોધવાનું એડજોઇન્ટ્સ A કેવી રીતે શોધાય મેં તમને ગઈકાલે બતાવ્યું હતું બરાબર પહેલા લખી નાખો A11 A22 B માટે એડજોઇન્ટ શોધતા હો તો B11 B22 એવું લખો પહેલા લખી નાખો કે A11 કેપિટલ A11 કેપિટલ A22 કેપિટલ A33 હા પછી કેપિટલ A21 capital A22 capital A23 capital A31 capital A32 capital A33 પછી મેં એડજોઇન્ટ શોધવાનું મેં તમને સારી રીતે શીખવાડ્યું છે શું કરો અહીંયા કરો તો પહેલા તો 1 -1 2
3 0 -2 1 0 3 બે કોલમ વધારે તો 1 3 1 1 0 0 બે હાર વધારે તો 1 -1 2 1 1 3 0 -2 3 0 પહેલી હાર કાઢી નાખો પહેલો સ્તંભ કાઢી નાખો બરાબર પેલા આ બેનો ગુણાકાર કરો તો બંને જણા 0 છે તો 0 ઓછા 0 આંકડા થશે 0 નિશાનીમાં તો ડાયરેક્ટ જ આવશે આ બેનો ગુણાકાર કરો તો -2 આ બેનો ગુણાકાર કરો તો -9 -2 -9 એટલે કેટલા થશે -11 હા અહીંયા આવી જાવ આ બેનો ગુણાકાર આ તો 0 આવશે પછી અહીંયા આવી જાવ બરાબર આ બેનો ગુણાકાર 0 ઓછા 3 એટલે કેટલા આવશે તો કે 3 પછી અહીંયા આવે 3 1 3 માંથી 2 જાય તો 1 ડાયરેક્ટ લખો અહીંયા આવો તો 1 1 1 માંથી 0 જાય તો 1 પછી અહીંયા આવી જાવ માઈનસ માઈનસ પ્લસ 2 ઓછા 0 એટલે કે 2 3 2 6 6 ઓછા ઓછા વત્તા 2 એટલે કે 8 પછી આ બેનો ગુણાકાર 0 ઓછા 3 એટલે કેટલા થયા ઓછા 3 માટે એડજોઇન્સ એ કેટલા થયા ડાયરેક્ટ એ ઇન્વર્સ લખો ને એ ઇન્વર્સ કેટલા થાય તો કે 1 ના છેદમાં નિશ્ચય કે ઇન્ટુ એડજોઇન્સ કે નિશ્ચય કે કેટલો આવે 11 તો 1 ના છેદમાં 11 એડજોઇન્સ એ શું આ થશે ને કેટલા થાય 0 -11 0 3 1 1 2 8 -3 થઈ ગયું હવે તમારે જોઈએ શું હવે શું જોઈએ છે તો તમારે જોઈએ છે દેખાય છે ને કે AB આખાનો ઇન્વર્સ AB આખાનો ઇન્વર્સ શું લખાય તો કે B ઇન્વર્સ ઇન્ટુ A ઇન્વર્સ પેલા B ઇન્વર્સ લખો ને A ઇન્વર્સ તો A ઇન્વર્સ ને આપણે 1 ના છેદમાં 11 છે જે B ની બહાર લખી શકાય 1 ના છેદમાં 11 B ઇન્વર્સ કેટલા છે 1 0 0 3 3 0 5 2 -1 into A inverse ના क्या લખાઈ ગયા આ કેટલા આવશે 0 3 2 -11 1 8 0 1 -3 અહીંથી તમે ગુણાકાર કરી શકશો મિત્રો અહીંથી ગુણાકાર કરી શકશો બરાબર સ્ક્રીનશોટ લઈ લો પછી જેટલો સમય છે એટલી વાર તમને ગુણાકાર કરાવો બાકી ગુણાકાર જાતે કરવાનો બરાબર કેટલો સહેલો થઈ ગયો જો નહીતર તમારે ડબલ વાર ઇન્વર્સ ડબલ વાર એન્જોય બરાબર આ કેટલા થશે ચાલો કરો તો ગુણાકાર તો કા 1 ના છેદમાં 11 બરાબર પહેલી હાર પહેલો સ્તંભ આ બેનો ગુણાકાર 0 0 0 એટલે 0 પહેલી હાર બીજો સ્તંભ આ બેનો ગુણાકાર 3 0 0 એટલે 3 પહેલી હાર ત્રીજો સ્તંભ 2 0 0 એટલે કે 2 પછી બીજી આ પહેલો સ્તંભ આ બેનો ગુણાકાર 0 -33 0 એટલે કે -33 ના ખબર પડે તો સાઈડમાં કરતો જવાનું અહીંયા 3 3 9 9 ને 3 12 અને 0 3 3 9 9 ને 3 12 અને 0 એટલે કેટલા થાય 12 અહીંયા આવે 3 2 6 8 3 24 3 2 6 8 3 24 ને 0 24 ને 6 3 2 6 24 કેટલા થાય 33 પછી ત્રીજી આ પહેલો સ્તંભ 0 -22 0 એટલે કે -22 બરાબર પછી 5 3 15 15 ને 2 17 5 3 15 15 ને 2 17 17 માંથી 1 જાય તો 16 પછી 5 2 10 પછી 8 2 16 પછી માઈનસ માઈનસ પ્લસ 3 કેટલા થાય 16 ને 3 19 ને 10 29 આ રીતે આપણો આખો ઇન્વર્સ આવે આ રીતે શું આવે આપણો આખો ઇન્વર્સ આવે બરાબર ખ્યાલ આવશે હવે તમે બુક્સના ખાલી સમીકરણો જે આપણે સોલ્વ કરવાના છે બરાબર કે સમીકરણોને શ્રેણિકની મદદથી અને નિશ્ચયકની બેયની મદદથી સોલ્વ કરવાના છે અને જે ડબલઈનો ફેવરિટ પોર્શન છે લગભગ એક દાખલો હોય છે જે ડબલઈમાં સમીકરણનો ઉકેલ શોધવાના દાખલા લગભગ હોય જ છે બરાબર એ આપણે આવતીકાલે જોઈશું અને આ બધા જ પ્રકારના દાખલા મને એવું નથી લાગતું કે ચોપડીનો એક પણ દાખલો તમને ન આવડે એટલો તમારા પર તમે વિશ્વાસ રાખો ન કેમ આવડે આવડે છે
100% આવડે, બરોબર તમે ધ્યાન આપો તો તમને 100% આવડશે, આ ચોખ્ખી વાત છે, બરાબર. સવાલ માત્ર એટલો છે કે આપણે એના માટે કેટલા તત્પર છીએ, આપણી તીવ્ર ડિઝાયર કેટલી, ઈચ્છા તો હોય પણ આપણે ક્યારેક 20 રાખીએ છીએ પણ ડિઝાયર નથી રાખતા. 20 એવી વસ્તુ છે કે તમારી 20 ગમે ત્યારે બદલી જાય, તમારી ઈચ્છા ગમે ત્યારે ચેન્જ થઈ જાય, પણ જ્યારે ડિઝાયર હોય, કમ્પ્લીટ ડિઝાયર હોય તો ક્યારેય એ બદલી શકતી નથી. કોઈ પણ સંજોગો હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય, ક્યારેય બદલી શકતી નથી, બરાબર. અને એના માટે ગમે તેટલું દર્દ સહન કરવું પડે, ગમે તેટલી વસ્તુને તમારે જતી કરવી પડે, જ્યારે તીવ્ર ઈચ્છા હોય ત્યારે તમે જતી કરી શકો છો. આ 100%ની વાત છે. માની લો કે તમે એક સાદું એક ઉદાહરણ કહો, માની લો કે અચાનક એવું જાહેરાત કરી ગવર્મેન્ટે કે ભાઈ તમે 2 કલાકમાં તમારી ઘરે પહોંચી જાય, એટલે 2 કલાક પછી સખત લોકડાઉન લગાવવામાં આવશે. તો ત્યારે તમારી પાસે તમે તમારા ઘરેથી 5 કિલોમીટર 10 કિલોમીટર ગમે તેટલા હશો, કોઈ પણ વાહનની સગવડ નહીં હોય તો તમે ચાલતા દોડતા 2 કલાકમાં ઘરે પહોંચો. નહીંતર ખબર છે કે લોકડાઉન આવવાનું છે, પછી ઘરે પહોંચી શકાશે નહીં. એટલે જ્યારે તમારા પર પ્રબળ ઈચ્છા થાય કે આ કરવું જ છે તો તમને કોઈ પણ વસ્તુ નડતી નથી. આ 100%ની વાત છે, બરાબર. ને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો મને વોટ્સએપ કરીને પૂછી શકો. 11મા ધોરણના છોકરા બધા જ મને મોટાભાગના વોટ્સએપ કરીને પૂછતા હોય છે, પણ મિત્રો તમારા 12મા તરફથી મને ક્યારેય કોઈ રિસ્પોન્સ મળતો નથી. આ 2-3